તો નીટ પેપર લીક મામલે ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન આવી રહ્યું છે સામે। પેપર લીક મુદ્દે સરકારે કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો। આવા સમયે જવાબદાર સરકાર પાસેથી 3 અપેક્ષા હોય છે। બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું, દોષિતોને કડક સજા મળે, ભવિષ્યમાં આવું ન થાય તે અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી। સરકારે તાત્કાલિક ત્રણેય દિશામાં કાર્યવાહી કરી 12 મેના રોજ શિક્ષણ મંત્રાલયે એફઆઈઆર નોંધાવી હોવાની જગદીશ વિશ્વકર્માએ કરી વાત। 3 મેના રોજ નીટની પરીક્ષા આયોજિત થઈ। વિદ્યાર્થીઓના હિતમાં નીટ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો। આવી સ્થિતિમાં કોઈપણ જવાબદાર સરકાર પાસેથી 3 અપેક્ષા હોય છે કે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું, દોષિતોને ન્યાયના કઠડા સુધી પહોંચાડવા અને ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તેની સરકાર પોતે પણ ચિંતા કરી રહી છે। સરકારે તાત્કાલિક 3 દિશામાં કાર્યવાહી કરી 12 મેના રોજ શિક્ષણ મંત્રાલયે એફઆરઆઈ નોંધાવી અને મામલાની તપાસ એ સીબીઆઈને સોંપી દીધી। સીબીઆઈએ એસઆઈટીની રચના કરી અને 13 આરોપીઓની એ ધરપકડ થઈ। સરકારે અદાલત સમક્ષ મામલાની દૈનિક સુનાવણીની પણ માંગ કરી જેથી દોષિતોને ઝડપથી સજા મળી શકે।